15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. એક વર્ષ પહેલા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જંબુસરના સારોડ ગામના મૃતક સાહિલ પટેલના પરિવાર સાથે ખાસ વાતચીત. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું છતાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જંબુસરના સાહિલ પટેલના પરિવારની આંખોમાં આજે પણ આંસુ વહી રહ્યા છે. હસતો ચહેરો લઈને ઘરેથી ઇંગ્લેન્ડ જઈ રહેલ સાહિલના પરિવારની આંખોમાં ગમના આંસુ વહી રહ્યા છે. સારોડ ગામનો યુવાન સાહિલ સલીમભાઈ પટેલનું પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું હતું. ભાજપ આગેવાન સલીમભાઈ ગઢડુને પુત્ર ગુમાવ્યાનો ગમ આજે પણ સતાવી રહ્યો છે. પરિવારની ન્યાય માટે સરકારને અપીલ કરી છે. એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના અધિકારીઓના ખોખલા દાવા મૃતકના પરિવારને ખાલી આશ્વાસન આપ્યું પરંતુ હવે કોઈ રિસ્પોન્સ પણ નથી આપતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સાહિલ પટેલના પરિવારની માંગ છે કે જે પણ ગુનેગાર હોય તેને ફાંસીની સજા થવી જોઈએ. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ શાહિસ્તા છે અને મારો ભાઈ સાહિલ સલીમ પટેલ 25 વર્ષનો હતો જે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરી ગયેલ છે. ઇન્વેસ્ટિગેશન તો થવું જ જોઈએ કેમ કે અમને એવો ન્યાય મળવો જોઈએ કે આ જેની ભૂલના કારણે કે જેની બી જ્યાં સાજિશના કારણે થઈ હોય તો અમને ઇન્સાફ તો મળવો જ જોઈએ કેમ કે જેના લીધે કરતા હોય તેને સજા કોઈ મોત નહીં મળવી જોઈએ. મારો ભાઈ તો બેકસૂર હતો, વગર ગુને એ ગુજરી ગયો. મેં અહીંયાથી એટલી ખુશીથી બેગ્સને બધું પેક કરીને મોકલો તો મારા હાથથી બેગ્સ પેક કરી હતી એટલી ખુશી જરા તો અમને તો ખબર બી ના કે એને મૈયત અહીંયા ઘરે આવશે. સલીમભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ ઉત્સવનું બધી દિવસો હાલમાં પણ ચાલુ છે. આ પ્લેન ક્રેશમાં મારો છોકરો થઈ ગયો. એ પ્લેન ખરેખર દિલ્હીથી નીકળ્યું ત્યારે એની ટિકિટની એસી ના ચાલતા હતા અને એ પેસેન્જર અમદાવાદ એરપોર્ટની ઉપર ખરેખર જોવા ગયેલી પછી તો ઉડાડવું જ ના જોઈએ. કોની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ. સરકાર પાસે અપેક્ષા રાખું છું.